હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે ડુંગળીની મસ્ત મજાની ચટણી બનાવીશું। તમારે ક્યારેક મુસાફરી કરવા જવાનું હોય અચાનક અને જો ઇન્સ્ટન્ટ બનાવીને કંઈક લઈ જવું હોય તો શાકની જગ્યાએ પણ તમે આને બનાવીને ખાઈ શકો છો। એટલી સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે। આમાં આ જે વચ્ચેનો ભાગ છે ને એને આપણે આ રીતના દૂર કરી લેવાનો છે। આપણે ડુંગળીને જો આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરી અને તમે જો એકદમ નાના નાના પીસીસ કરવાના છે ડુંગળીના। હવે અહીંયા મેં છે ને જો સિંગદાણાને શેકી લીધા છે અને એના ફોતરા કાઢી લીધા છે। તો લગભગ એક મુઠ્ઠી જેટલા છે, જે આપણે થોડા અધકચરા રહે તેવા વાટી લેશું। જો કંઈક આ રીતનું આપણે વાટી લીધું છે। જે કટ કરેલી ડુંગળી છે તેમાં આપણે એડ કરવાનું છે। હવે આપણે ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ। હવે મસાલા કરી લેશું। તો અહીંયા લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હવે સ્વાદ અનુસાર નમક એડ કરીશું। આપણે હળદર પાવડર એડ કરીએ। હવે અહીંયા મેં તેલ ગરમ કર્યું છે, જે આપણે ચટણી ઉપર એડ કરીએ અને બધું એકવાર આ રીતના આપણે મિક્સ કરી લેશું। તો જો આ રીતના આપણે મિક્સ કર્યું છે અને કેટલી સરસ એવી ચટણી બની ગઈ છે। પરંતુ હજી એક આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું છે અને એ છે લીંબુ। તો આપણે અડધા લીંબુનો રસ એડ કરીએ। ફરીવાર આપણે બધું મિક્સ કરી લેશું। તો આ કાચી ડુંગળીની ચટણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ એકવાર આ રીતથી જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, આજનો મારો આ કાચી ડુંગળીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।